કેન્દ્રીય પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને રાજ્યમંત્રી સુરેશ ગોપીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। કાર્યશાળાના બીજા દિવસે સવારે બંને મંત્રીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીને પુષ્પાંજલિ અર્પીને વ્યુઇંગ ગેલેરી સુધી પહોંચ્યા હતા। બંને ગેલેરીમાંથી સરદાર સરોવર, નર્મદા ડેમ, આસપાસના પર્વતીય વિસ્તાર અને નર્મદા નદીના મનોહર દ્રશ્યોનું અવલોકન કર્યું હતું। એકતાનગરમાં વિકસેલી વિશ્વસ્તરીય પર્યટન સુવિધાઓની પ્રશંસા કરી હતી। માધ્યમો સાથેના સંવાદ દરમિયાન ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલની દૂરદર્શિતા, અદમ્ય ઈચ્છાશક્તિ અને અખંડ રાષ્ટ્ર ભાવનાના કારણે જ આઝાદી પછી વિવિધ રજવાડાઓમાં વિખરાયેલા ભારતને એકતાના સૂત્રમાં બાંધવું શક્ય બન્યું હતું। કેન્દ્રીય પ્રવાસન રાજ્યમંત્રી સુરેશ ગોપીએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે સરદાર પટેલે ભારત વર્ષના નાગરિકો અને ભાવિ પેઢી માટે એકતા અને અખંડિતતાનું સ્વપ્ન જોયું હતું અને સાકાર પણ કર્યું હતું। है सरदार वल्लभ भाई पटेल, जिन्होंने देश के लिए, देश की जनता के लिए, आने वाली पीढ़ियों के लिए, सबके लिए इतना एक महत्वपूर्ण सोच इवॉल्व किया और स्ट्रक्चरली रूप में भारत को एक बन के एकता की कॉन्सेप्ट को इतना बढ़ावा दिया। निश्चित रूप से इस स्थान पर आकर के व्यक्ति के हृदय में राष्ट्रभक्ति का भाव और राष्ट्र के प्रति अपने आप को समर्पित कर देने का भाव स्वतः स्फूर्त रूप से जागृत होता है। यह स्थान देश के सभी तीर्थों से बड़ा महातीर्थ है।